ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીઓ હજી દૂર છે, પરંતુ જેતપુર કોંગ્રેસમાં અત્યારથી જ મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા 45 વર્ષથી કોંગ્રેસનો પંજો પકડીને ચાલી રહેલા ભીડ નેતા માધાભાઈ ડી વેગડાએ પક્ષ સાથેના તમામ છેડા ફાડી નાખ્યા. આ રાજીનામું માત્ર એક વ્યક્તિનું નથી, પણ કોંગ્રેસની આંતરિક સ્થિતિ પરનો એક મોટો સવાલ છે. એમાં 1978 થી જોડાયેલો છું ને, 46 વર્ષ થયા. એક ધારા કોંગ્રેસના એકોએક કાર્યક્રમથી માંડીને અસંખ્ય હોદ્દાઓ પણ મેં કોંગ્રેસના રાખ્યા છે, અને નગરપાલિકામાં કારોબારી અને બાંધકામ ચેરમેન તરીકે 10 વર્ષ પણ શાસન આપ્યું છે, અને સમાજ અને તમામ સમાજનો નેતા તરીકે તમામનું કામ પણ કરેલું છે. અને આજની તારીખે જે કોંગ્રેસની અંદર 2022માં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એ ચૂંટણીમાં પણ કોંગ્રેસને બદલે ગમે તેવા માણસોને તાલુકા પ્રમુખે ટિકિટો આપી હતી. એમાંથી 20 તાલુકા પંચાયતની એમાં 18 ચૂંટણી લડી અને કોંગ્રેસ છોડી અને સીધા ભાજપના ખેસ પહેરી લીધા હતા. 4 જિલ્લા પંચાયતની સીટ હતી, એમાં પણ એ લોકો કોંગ્રેસમાં લડવા આવ્યા હતા. લડી અને તાત્કાલિક હારી ગયા, એટલે સીધા ભાજપના ખેસ પહેરી લીધા હતા. અને 2027ની અંદર આ ચૂંટણી આવે તો આમાં આ રીતના અત્યારના તાલુકા પ્રમુખો અને એની રીતે સેટિંગ ગોઠવી અને નબળા ઉમેદવારો મૂકે છે. કોઈ દિવસ કોંગ્રેસની અંદર આવ્યા ન હોય કે મિટિંગમાં ક્યાંય હાજર ન થયા હોય એવા લોકોને ટિકિટોની ફાળવણી કરવાના છે. એને માટે દુઃખ વ્યક્ત કરું છું, અને હું ગુજરાત પ્રદેશ ડેલિગેટ તરીકે હું આજથી કોંગ્રેસમાં રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું કારણ એ છે કે કોંગ્રેસની અંદર જે માણસો કોંગ્રેસના હોય છે અને એ અત્યારે ભાજપના માણસોને મળતિયાઓને લઈને ટિકિટો આપતા હોય, અને આ રીતનું થતું હોય, એને માટે હું આપું છું. માધાભાઈએ પોતાના રાજીનામામાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે જેતપુરમાં પાયાના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. તેમણે પેરાશૂટ ઉમેદવારો એટલે કે બહારથી આવીને ટિકિટ મેળવનારા લોકો પર નિશાન સાધ્યું. સ્થાનિક નેતાગીરી પર પ્રહાર કરતા કહ્યું કે સંકલન અને મેનેજમેન્ટનો સદંતર અભાવ છે, જેને કારણે દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. અને જિલ્લાની બોડી કે જિલ્લા પ્રમુખ આજ દી સુધી આ ચૂંટણીની અંદર તાલુકા જિલ્લા આવી હજી સુધીની એક ગ્રુપ મિટિંગ કરી નથી, અને કોઈ દિવસ એકેય તાલુકાની મુલાકાત પણ નથી કરી. અને આ રીતની કોંગ્રેસ હાલે તો આ મૂત્રપાયે કોંગ્રેસ કાયમી ધોરણે રહેવાની. પ્રદેશનું સંકલનમાં એવું છે કે અત્યાર સુધીમાં 3જા પ્રમુખ આવ્યા, એને હજી સુધી બોડી નથી બનાવી શક્યા. અત્યારે તો કોઈ નિર્ણય લીધો નથી, પણ હવે કોઈ પાર્ટીમાં જોડાવવું એ ન જોડાવવું, પણ મારે લગભગ અત્યારે નિર્ણય મેં કાંઈ લીધો જ નથી. સ્વીકારે કે ન સ્વીકારે, પણ મેં હવે મૂકી જ દીધું છે. કારણ કે અહીંયા આ રીતની જે હાલતી હોય અને કોંગ્રેસી કોઈ નેતાઓ ધ્યાન દેતા ન હોય, માટે રાજીનામું હું આપું છું. કોંગ્રેસની લગભગ જિલ્લા પંચાયતની ચાર અહીંયા જેતપુર તાલુકા અને આપણે જામકંડોળાની 2 સીટ, 6 સીટમાંથી એક પણ સીટ આવે એમ નથી અત્યારે. અને ઘણો તો જામકંડોળામાં તો સફાઈઓ જ છે, કારણ કે તાલુકાની પણ એક સીટ આવે એમ નથી. અને જેતપુરમાં 20માંથી 1-2 આવે તો ઘણી. એટલે જે કોંગ્રેસના નેતાઓ છે, જિલ્લાના નેતાઓ છે, એને